નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। તો આજે આપણે ધોરણ 12 સાયન્સનું પ્રકરણ નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો તેમાં ઉદાહરણ 1.1 જોવાના છે। આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જોયેલું, તો આજના વિડીયોમાં આપણે છે તે ઉદાહરણ 1.1 વિશે ચર્ચા કરવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ। એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકો છો? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન પૂછેલ છે કે કોઈ એક ધાતુના ગોળાને આપણે સ્પર્શ્યા વિના વિદ્યુત ભારિત કરવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો તેનો ઉકેલ જોઈએ। તો અહીં ઉકેલમાં આપેલ છે આકૃતિ 1.5a માં અવાહક સ્ટેન્ડ પર એક વિદ્યુત ભારિત ન હોય તેવો ધાતુનો ગોળો દર્શાવેલ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો આકૃતિ 1.5 માં જે એ આકૃતિ છે તેમાં એક અવાહક સ્ટેન્ડ પર એક વિદ્યુત ભારિત ગોળો છે તે દર્શાવેલો છે। અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે આકૃતિ એ છે તેમાં એક અવાહક સ્ટેન્ડ છે તેમાં વિદ્યુત ભારિત ન હોય તેવો એક ગોળો દર્શાવેલ છે। તો ચાલો હવે આપણે આગળ જોઈએ। એક ઋણ વિદ્યુત ભારિત સળિયો ધાતુના ગોળા પાસે આકૃતિ 1.5 માં દર્શાવ્યા મુજબ લાવો। વિદ્યાર્થી મિત્રો, અહીં એક આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ એક ઋણ વિદ્યુત ભારિત સળિયો છે તેને સ્પર્શે નહીં તે રીતે લાવવાનો છે। તમે જોઈ શકો છો કે અહીં જે ઋણ વિદ્યુત ભારિત સળિયો છે તે ધાતુના ગાળાને સ્પર્શે નહીં તે રીતે તેની નજીક લાવવાનો છે। તો હવે આગળ જોઈએ। સળિયો ગોળાની નજીક લાવતા ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રોન અપાકર્ષીને દૂર ધકેલાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ ઋણ ભારિત છે સળિયો છે તે ઋણ ભારિત હોવાના લીધે જે ઇલેક્ટ્રોન છે તે તેનાથી અપાકર્ષણ થાય અને દૂર ધકેલાય છે અને જે ધન વિદ્યુતભાર છે તેની તરફ આકર્ષાય છે અને દૂર છેડાના છેડે ગોઠવાઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, નજીકના છેડા ઇલેક્ટ્રોનની ઉણપને લીધે ધન વિદ્યુત ભારિત બને છે। વિદ્યાર્થી મિત્રો, અહીં જે નજીકનો છેડો છે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય છે અને જે તે છેડો છે તે ભાગ છે તે ધન વિદ્યુત ભારિત બને છે। જ્યારે ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન પરનું ચોખ્ખું બળ શૂન્ય થાય છે ત્યારે વિદ્યુત ભારોની વહેંચણી અટકી જાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં જે ધાતુ છે તેમાં ઇલેક્ટ્રોન પરનું જે બળ છે કુલ બળ તે શૂન્ય થઈ જાય ત્યારે તેમાં જે વહેંચણી છે વિદ્યુત ભારોની તે અટકી જાય છે। ગોળાને વાહક તાર વડે જમીન સાથે જોડો। વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ 1.c તમે આકૃતિ 1.c માં તમે જોઈ શકો છો કે એક ધાતુનો તાર લીધેલો છે અને તે ધાતુના તારને આ ગોળા સાથે જોડેલો છે અને તેનો બીજો છેડો જમીનમાં અર્થિંગ સ્વરૂપે જોડેલો છે, તમે જોઈ શકો છો। અહીં આકૃતિ 1.c માં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોન જમીનમાં વહન થશે અને નજીકના છેડા ધન વિદ્યુત ભારો સળિયા પરના ઋણ વિદ્યુત ભારોના આકર્ષણ બળને લીધે ત્યાં જ જકડાયેલા રહે છે। અહીં શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણે જે અર્થિંગ કર્યો છે જે તારમાં જે ઇલેક્ટ્રોન છે તે તારમાં વહી અને જમીનમાં ચાલ્યા જાય છે અને આ જે ધન વિદ્યુત ભારો છે તે સળિયાના ઋણ વિદ્યુત ભારોના લીધે આકર્ષણના લીધે ત્યાં જ પડ્યા રહે છે। ગોળાને જમીનથી અલગ કરો। હવે વિદ્યાર્થી મિત્રો, જે ગોળો છે તેને જમીનથી અલગ કરવાનો છે અને ત્યાર પછી છે તે આ સળિયો હટાવી લેવાનો છે। સળિયો આપણે લઈ લેશું તેથી જે ધન વિદ્યુત ભારો છે તે ગોળામાં સંપૂર્ણ સપાટી પર ફેલાઈ જાય છે એટલે કે ગોઠવાઈ જાય છે અને આ જે ગોળો છે તે ધન વિદ્યુત ભારિત થઈ જશે। અહીં તમે જોઈ શકો છો કે ધન વિદ્યુત ભાર નજીકના છેડા હજી જકડાયેલા રહે છે। આકૃતિ 1.5d અહીં તમે જોઈ શકો છો 1.5d માં તે જકડાયેલા હજી પણ છે। ત્યાર પછી વિદ્યુત ભારના
જે સળિયો છે તેને દૂર કરવાનો છે અને આકૃતિ 1.e માં દર્શાવ્યા મુજબ ધન વિદ્યુતભાર ગોળા પર નિયમિત રીતે ફેલાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ જે ધન વિદ્યુતભાર છે તે નિયમિત રીતે ફેલાઈ જાય છે। આ પ્રયોગમાં ધાતુના ગોળાને પ્રેરણની ઘટના દ્વારા વિદ્યુતભારિત થાય છે। વિદ્યાર્થી મિત્રો, આ જે ધાતુનો ગોળો છે તે આ ઘટનામાં પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત થાય છે અને સળિયો તેમાંથી કોઈ પણ વિદ્યુતભાર ગુમાવતો નથી। અહીં જે ઋણ વિદ્યુતભારિત સળિયો હતો તેમાંથી એક પણ ઋણ વિદ્યુતભાર છે તે ગુમાવતો નથી। આવા જ પગલા દ્વારા ધાતુના ગોળાઓ પાસે ધન વિદ્યુતભારિત સળિયાઓ લાવી ગોળાઓને ઋણ વિદ્યુતભારિત કરી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગમાં આપણે ધાતુના ગોળાની નજીક ઋણ વિદ્યુતભારિત સળિયો લાવ્યા હતા। જો આની જગ્યાએ આપણે સળિયો છે તે ધન વિદ્યુતભારિત લાવેલા હોત તો જે ગોળો છે તે ઋણ વિદ્યુતભારિત થાત। આ કિસ્સામાં જ્યારે ગોળાઓ તાર મારફતે જમીન સાથે જોડીએ ત્યારે જમીનમાંથી ઇલેક્ટ્રોન ગોળા પર વહન પામે છે। આવું કેમ એ તે સમજાવી શકો છો? વિદ્યાર્થી મિત્રો, અહીં શું પ્રશ્ન પૂછેલો છે કે આ કિસ્સામાં જ્યારે ગોળાઓને તાર મારફતે જમીન સાથે જોડીએ ત્યારે જમીનમાંથી ઇલેક્ટ્રોન ગોળા પર વહન પામે છે। વિદ્યાર્થી મિત્રો, આ ઘટનામાં શું થાય છે? આ જે પ્રયોગ ઉદાહરણમાં કે જે ઇલેક્ટ્રોન તે જમીનમાં તાર મારફતે જમીનમાં ગયા છે અને આ જે કિસ્સો આપેલ છે કે અહીંયા જે સળિયો છે તે ધન વિદ્યુતભારિત રાખત આપણે, તો અહીંયા ધન વિદ્યુતભાર હોવાના લીધે આ ગોળા પર જે ડાબી બાજુ છે તે ઋણ વિદ્યુતભાર આવત અને જમણી બાજુ છે તે ધન વિદ્યુતભાર આવત। હવે જો જમણી બાજુ પર ધન વિદ્યુતભાર આવત તો અહીં આપણે જમીન સાથે જ્યારે જે ગોળા જોડત અહીં ધન વિદ્યુતભાર હોવાને લીધે ઇલેક્ટ્રોનનું જે છે ઉણપ સર્જાત અને જમીનમાંથી ઇલેક્ટ્રોન છે તે ગોળા પર આવત। આપણે જાણીએ છીએ કે જે આપણી પૃથ્વી છે તે તટસ્થ છે, તેની પાસેથી આપણે ઇલેક્ટ્રોન લઈ પણ શકીએ છીએ અને તેમાં ઇલેક્ટ્રોન દાખલ પણ કરી શકીએ છીએ। તો આ કિસ્સામાં આપણે એવું સમજાવી શકીએ કે જો સળિયો છે તે ધન વિદ્યુતભારિત હોત તો જે ગોળાની જમણી બાજુએ ઋણ વિદ્યુતભારને લીધે ધન વિદ્યુતભાર એકઠો થાત અને ત્યારે તાર સાથે તેને જોડત, જમીન સાથે તાર દ્વારા જોડાણ કરવામાં આવત તો ઇલેક્ટ્રોન છે તે જમીનમાંથી ગોળા પર આવત। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે છે તે નેક્સ્ટ ટોપિક જોવાના છે વિદ્યુતભારોના મૂળભૂત ગુણધર્મો। અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુતભારોના કેટલાક મૂળભૂત ગુણધર્મો જોવાના છે। આપણે જોયું છે કે બે પ્રકારના વિદ્યુતભારો હોય છે। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે જે વિદ્યુતભારો છે તે મુખ્યત્વે બે પ્રકારના હોય છે, ધન વિદ્યુતભાર અને બીજું હોય છે ઋણ વિદ્યુતભાર। ધન અને ઋણ એ તેમની અસરકારો એકબીજાને નાબૂદ કરે છે। વિદ્યાર્થી મિત્રો, આ જે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર છે તે બંને વિદ્યુતભાર એકબીજાની અસરને નાબૂદ કરી દે છે। હવે આપણે વિદ્યુતભારોના બીજા કેટલાક ગુણધર્મો જોઈશું। વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારનો એક ગુણધર્મ એ છે કે તે એકબીજાની અસરને નાબૂદ કરે છે। પછી જે આપણે અત્યાર સુધી જોયા કે જો સમાન પ્રકારના વિદ્યુતભાર હોય તો એકબીજાને અપાકર્ષે અને વિરુદ્ધ પ્રકારના હોય તો આકર્ષે, પણ તેના સિવાયના આપણે અહીં કેટલાક ગુણધર્મો જોવાના છે। જો વિદ્યુતભારિત પદાર્થના પરિણામ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો તેઓને આપણે બિંદુવત વિદ્યુતભાર કહી શકીએ। અહીં શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે જો વિદ્યુતભારિત પદાર્થોના પરિણામ એટલે કે આ જે વિદ્યુતભારિત પદાર્થ છે તે તેમની વચ્ચેના અંતરની સરખામણીએ ખૂબ નાના હોય, એટલે કે જે કોઈ પણ બે, ધારો કે કોઈ બે વિદ્યુતભારિત પદાર્થ છે તે બે જેટલા અંતરે છે તેના કરતાં જો તેનું પરિણામ છે જે તેની સાઇઝ છે, પરિમાણ છે તે નાનું હોય, તે બે પદાર્થો જે વચ્ચેનું અંતર છે તે પદાર્થોનું તેના કરતાં જે તેનું પરિણામ એટલે કે તેની સાઇઝ છે તે નાની હોત તો ત્યાં આપણે એને બિંદુવત વિદ્યુતભારો કહી શકીએ। ઉદાહરણ તરીકે હું તમને અહીં સમજાવું છું વિદ્યાર્થી મિત્રો। અહીં વિદ્યાર્થી મિત્રો આ કોઈ એક વિદ્યુતભાર છે અને બીજો આ કોઈ બે વિદ્યુતભાર છે। વિદ્યાર્થી મિત્રો, અહીં એક વિદ્યુતભાર છે અને અહીં બીજો વિદ્યુતભાર છે। આ બંનેનું જે પરિણામ છે સાઇઝ તેના કરતાં જે તેની વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ જે વિદ્યુતભાર 1 અને વિદ્યુતભાર 2 છે તે બંનેનું
જે પરિણામ છે તે બંનેની અંતર તે બંનેના વચ્ચેના અંતર કરતાં ખૂબ જ નાનું છે, તેથી આ 1 અને 2 વિદ્યુતભારોને આપણે બિંદુવત વિદ્યુતભારો કહી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આગળ જોઈએ. આવા પદાર્થના વિદ્યુતભારો બધો જ જથ્થો અવકાશમાં એક બિંદુએ કેન્દ્રિત થયેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં સમજાવ્યું તે મુજબ જો આવા જે બિંદુવત વિદ્યુતભારો હોય છે તો તેઓ પદાર્થોનો જે બધો જ જથ્થો એટલે કે તેનું દળ છે તે એક જ બિંદુએ કેન્દ્રિત થયેલું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આગળનો ટોપિક જોઈએ. જે વિદ્યુતભારનો ગુણધર્મ છે તે એક પહેલો ગુણધર્મ વિદ્યુતભારોનો સરવાળો થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યુતભારો છે તેનો બેઝિક સરવાળો આપણે 1+1 એટલે કે 2, 2+1 એટલે કે 3 એવી રીતે કરીએ, એવી રીતે વિદ્યુતભારનો સરવાળો થાય છે. હજી આપણે વિદ્યુતભારની માત્રાત્મક વ્યાખ્યા આપી નથી. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી આપણે છે તે વિદ્યુતભારની માત્રાત્મક વ્યાખ્યા છે તે આપી નથી. આપણે હવે તે પછીના પરિષદમાં આપીશું. વિદ્યાર્થી મિત્રો, આજે વિદ્યુતભારની વ્યાખ્યા છે તે આપણે પછીના પરિષદમાં આપીશું. હાલ પૂરતું આપણે એમ ધારી લઈએ છીએ કે તે છે ત્યાં આગળ જોઈએ. તેથી મિત્રો, હાલ પૂરતું આપણે એ ધારવાનું છે કે તે છે એવું શક્ય છે કે તેને આપણે માત્રાત્મક વ્યાખ્યા આપી શકીએ. તે છે આપણે આગળ જોશું કે કઈ રીતે તેની જે માત્રાત્મક વ્યાખ્યા છે તે આપી શકાય. જો કોઈ તંત્ર બે વિદ્યુતભારો Q1 અને Q2 ધરાવતું હોય તો તે તંત્રનો કુલ વિદ્યુતભાર Q1 અને Q2 નો માત્ર બેઝિક સરવાળો કરીને મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં સમજાવ્યું તે મુજબ કોઈ એક તંત્ર લઈ લઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, ધારો કે કોઈ એક આ તંત્ર છે અને આ તંત્રમાં વિદ્યુતભાર 1 અને વિદ્યુતભાર 2 આવેલા છે. તો આ જે તંત્રનો કુલ વિદ્યુતભાર છે તે આ એક વિદ્યુતભાર અને 2 વિદ્યુતભારના બેઝિક સરવાળા જેટલો થાય. વિદ્યાર્થી મિત્રો, અહીં ધારો કે જે આ પહેલો વિદ્યુતભાર છે તેના પર વિદ્યુતભાર છે તે 2 કુલમ છે અને આ જે બીજો છે તેના પર 3 કુલમ છે. તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર છે તે 5 કુલમ થાય એમ કહી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આગળ જઈએ. એટલે કે વિદ્યુતભારોનો વાસ્તવિક સંખ્યાની જેમ સરવાળો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ 2+3 એટલે કે 5 કરીએ છીએ એવી જ રીતે વાસ્તવિક સંખ્યાની જેમ તેનો પણ સરવાળો થાય છે, અથવા તેઓ પદાર્થની દળની જેમ અદિશ છે. વિદ્યાર્થી મિત્રો, જેમ પદાર્થનું દળ છે તે અદિશ છે, તેમાં જે વિદ્યુતભારો છે તે પણ અદિશ છે. જો તંત્ર n વિદ્યુતભારો Q1, Q2 અને Q3 થી Qn ધરાવતું હોય તો તંત્રનો કુલ વિદ્યુતભાર છે તે Q1 + Q2 + Q3 + Qn એમ n સુધી. ધારો કે જો આપણે જોયું તે મુજબ અહીં જો વિદ્યાર્થી મિત્રો આ એક Q1, Q2, Q3 એવા વિદ્યુતભાર છે અને જો અહીંયા n વિદ્યુતભાર હોત વિદ્યાર્થી મિત્રો કે આ તંત્રમાં ઘણા બધા વિદ્યુતભાર હોત n, તો એ બધાનો સરવાળો છે તે 1, 2, 3, 4 એમ n વિદ્યુતભારના સરવાળા સુધી છે તેનો તંત્રનો કુલ સરવાળો છે તે આ મુજબ આપણે મળી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આગળ જોઈએ. વિદ્યુતભારોને દળની જેમ માન હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુતભારો છે તેને પણ દળની જેમ માન એટલે કે કંઈક મૂલ્ય હોય છે, પણ દળની જેમ તે પણ દિશા હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુતભારો છે તેની કંઈ દિશા નથી હોતી, ચોક્કસ દિશા હોતી નથી. આમ છતાં દળ અને વિદ્યુતભાર વચ્ચે એક તફાવત છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુતભાર અને દળ છે તેમની વચ્ચે કંઈક તફાવત છે. દળ હંમેશા ધન જ હોય છે અને જ્યારે વિદ્યુતભાર છે તે ધન કે ઋણ ગમે હોઈ શકે. જો વિદ્યાર્થી મિત્રો ઋણ હોય તો તે ઋણ વિદ્યુતભાર તેનું મૂલ્ય પણ ઋણ હોય છે અને ધન વિદ્યુતભાર હોય તો તેનું મૂલ્ય પણ ધન હોય છે. તંત્રમાંના વિદ્યુતભારોનો સરવાળો કરતી વખતે યોગ્ય ચિહ્ન વાપરવા પડે છે. વિદ્યાર્થી મિત્રો, મેં કીધું તે મુજબ જો વિદ્યુતભાર ધન હોય તો તેની આગળ ધન અને વિદ્યુતભાર ઋણ હોય તો તેની આગળ ઋણ એવા ચોક્કસ મૂલ્ય જે ચિહ્નો છે તે વાપરવા પડે છે. તો જ આપણે તંત્રના કુલ વિદ્યુતભારોનો સરવાળો છે તે કરી શકીએ. દાખલા તરીકે કોઈ યાદચ્છિક એકમમાં +1, +2, -3, +4 અને -5 વિદ્યુતભારો છે. વિદ્યાર્થી મિત્રો, આ એક તમને દાખલા તરીકે એક સંખ્યા આપેલી છે કે કોઈ તંત્રમાં આ પ્લસ એટલે કે ધન 1 અને -3 ને -5 ને એવા મૂલ્ય ધરાવતો વિદ્યુતભારો છે. તો તે વિદ્યુતભારોના
કુલ વિદ્યુતભાર છે તે આપણે આ રીતે મેળવી શકીએ. અહીં તમે જોઈ શકો છો કે 1 + 2 એટલે કે 3 થાય અને પાછો તેમાં -3 અને +4 એવી રીતે કરીએ તો આપણે ટોટલ જવાબ છે તે -1 મળે છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમને સમજવા માટે હું તમને તેનું જે ગણતરી છે તે પણ કરી બતાવું છું. અહીં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે +1 કરીશું અને તેમાં પાછા +2 ઉમેરીશું અને તેમાં પાછા છે તે આપણે -3 ઉમેરીશું. -3 ઉમેરીશું અને પાછા છે તેમાં આપણે +4 ઉમેરીશું અને પાછા છે તેમાં -5 ઉમેરીશું. તો તમે જોઈ શકો છો કે જવાબ છે તે વિદ્યાર્થી મિત્રો -1 આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે છે તે તંત્રમાંના કુલ વિદ્યુતભારોનો સરવાળો કરતી વખતે નિશાનીનો ઉપયોગ કરવો આવશ્યક છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો ટોપિક જોઈએ તો વિદ્યુતભારોનું સંરક્ષણ થાય છે. વિદ્યાર્થી મિત્રો આ જે વિદ્યુતભારો છે તેનું સંરક્ષણ થાય. સંરક્ષણ એટલે કે તે સચવાઈને રહે છે. વિદ્યાર્થી મિત્રો આ સંરક્ષણ થાય છે એનો મતલબ એમ કે વિદ્યુતભારો છે તે જો કોઈ પણ અલગ કરેલું તંત્ર હોય તો તેમાં કુલ વિદ્યુતભારો છે તેની સંખ્યા છે તે તેટલી જ રહે છે. તેમાં વધારાના વિદ્યુતભારો ઉત્પન્ન પણ થતા નથી કે કોઈ વિદ્યુતભારોનો નાશ પણ થતો નથી. ચાલો તો આગળ આપણે જોઈએ. આપણે એ હકીકત પ્રત્યે ઇશારો કરી દીધેલ છે કે જ્યારે પદાર્થને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે છે ત્યારે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઇલેક્ટ્રોન છે તે સ્થાનાંતર થાય છે એટલે કે સ્થાન બદલે છે, પરંતુ કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે અવાહક પદાર્થોને ઘસતા હતા અગાઉ તો ત્યારે છે તેમાંથી જે વિદ્યુતભારો છે તેનું ખાલી સ્થાનાંતરણ થતું હતું કે જ્યારે ઉદાહરણ તરીકે આપણે છે તે કાચનો ચળિયો અને ઊનનું કાપડ લીધેલું તો આપણે કાચના સળિયા અને ઊનને જ્યારે ઘસીએ છીએ તો ત્યારે જે કાચનો સળિયો છે તેમાંથી ઋણ વિદ્યુતભાર છે તે ઊનમાં જાય છે અને તેના લીધે જે કાચના સળિયા પર છે તે ધન વિદ્યુતભાર એકત્રિત થાય છે અને જે ઋણ વિદ્યુતભાર છે તે કાચના સળિયામાંથી ઊન પણ ગયેલો તો ઊન છે તે ઋણ વિદ્યુતભારિત થાય છે અને કાચનો સળિયો છે તે ધન વિદ્યુતભારિત થાય છે. ઓકે, તો ચાલો આપણે આગળ જોઈએ. વિદ્યુતભાર કણોનું ચિત્ર આપણને વિદ્યુતભારના સંરક્ષણોનો ખ્યાલ સમજાવવા માટે મદદરૂપ છે. વિદ્યાર્થી મિત્રો જે વિદ્યુતભાર કણોનું ચિત્ર છે તે આપણને વિદ્યુતભારના સંરક્ષણોનો ખ્યાલ સમજવા માટે મદદરૂપ થાય છે. જ્યારે આપણે બે પદાર્થોને ઘસીએ છીએ ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર મેળવે છે તેટલો જ બીજો પદાર્થ છે તે ગુમાવે છે. મેં હમણાં તમને ઉદાહરણ કહ્યું તે મુજબ કે કાચના સળિયામાંથી ધારો કે 5 કુલમ છે તે વિદ્યુતભાર ગયો એટલે કે ગુમાવ્યો. જે કાચના સળિયા જે 5 કુલમ વિદ્યુતભાર ગુમાવ્યો તો જ્યારે ઊન છે તે 5 કુલમ વિદ્યુતભારને મેળવે છે. આવી ઘટના થાય છે. એટલે કે વિદ્યુતભારનો નાશ થતો નથી કે કંઈ નવું સર્જન પણ થતો નથી, ખાલી એકમાંથી બીજામાં સ્થાનાંતર થાય છે. ઘણા વિદ્યુતભારિત પદાર્થોના અલગ કરેલા તંત્રમાં પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને લીધે વિદ્યુતભારનું પુનઃ વિતરણ થાય છે, પરંતુ એવું જણાય છે કે અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ઘણા વિદ્યુતભારિત પદાર્થો છે તેમાં અલગ કરેલા તંત્રમાં પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને લીધે છે તે ખાલી વિદ્યુતભારનું પુનઃ વિતરણ થાય છે, પરંતુ જો અલગ કરેલ તંત્રનો કુલ વિદ્યુતભાર છે તે તો એમાં સંરક્ષણ જ થાય છે તેમાં કુલ વિદ્યુતભારમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. વિદ્યુતભારનું સંરક્ષણ પ્રાયોગિક રીતે સ્થાપિત થઈ ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો આ જે વિદ્યુતભાર છે તેનું સંરક્ષણ થાય છે તે પ્રાયોગિક રીતે સાચું છે એમ સ્થાપિત થઈ ચૂક્યું છે. વિદ્યુતભાર ધરાવતા કોઈ કણો પ્રક્રિયામાં ઉત્પન્ન કે નાશ પામી શકે છે, પણ કોઈ પણ અલગ કરેલા તંત્ર ધરાવતો કુલ વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ થઈ શકતો નથી. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલ છે કે વિદ્યુતભાર ધરાવતા કણો છે તે કોઈ પ્રક્રિયામાં ઉત્પન્ન કે નાશ થઈ શકે છે, પરંતુ અલગ કરેલા તંત્ર વડે જે ધરાવતો વિદ્યુતભાર છે કુલ વિદ્યુતભાર તેનો નાશ કે ઉત્પન્ન થવું એ શક્ય નથી. કેટલીક વાર કુદરત વિદ્યુતભારિત પદાર્થો ઉત્પન્ન કરે છે કે 1 ન્યૂટન પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે. વિદ્યાર્થી મિત્રો આ જે વિદ્યુતભારો છે તે કુદરત દ્વારા
વિદ્યુતભારિત પદાર્થોનો ઉત્પન્ન થાય છે કુદરત દ્વારા, અને જે છે ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરણ થાય છે. આ રીતે ઉત્પન્ન થયેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો ધરાવે છે, અને તેમના સર્જન અગાઉ પછી તે એમ બંને સ્થિતિમાં કુલ વિદ્યુતભાર શૂન્ય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધેલ છે કે આ જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે તે બંનેનું જે ઉત્પન્ન થાય છે તે સમાન અને વિરુદ્ધ પ્રકારના હોવાને લીધે તેમાં કુલ વિદ્યુતભાર છે તે શૂન્ય આપણે કહી શકાય. એટલે કે જેટલો પ્લસ એટલો જ ઋણ, એટલે કે કુલ વિદ્યુતભાર છે તે આપણે શૂન્ય કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુતભારોનો આગળનો ગુણધર્મ જોઈએ તો વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ થાય છે. તો ચાલો આપણે જોઈએ કે પ્રાયોગિક રીતે એવું સ્થાપિત થયું છે કે બધા જ મુક્ત વિદ્યુતભારો E વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણાંક ગુણાંક જેટલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુતભારો છે તેમાં E વડે દર્શાવાતા વિદ્યુતભારોનું મૂળભૂત એકમમાં તે પૂર્ણાંક ગુણાકાર જેટલો જ હોય છે, કે તે છે હંમેશા તેમાં જે વધારો કે ઘટાડો થાય છે પૂર્ણ સંખ્યામાં થાય છે, અપૂર્ણાંક સંખ્યામાં થતો નથી. આમ પદાર્થ પરનો વિદ્યુતભાર Q હંમેશા નીચે મુજબ રજૂ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થ પરનો જો વિદ્યુતભાર Q છે, વિદ્યુતભારને Q વડે દર્શાવવામાં આવે છે, તે જો વિદ્યુતભાર છે કુલ વિદ્યુતભાર તે Q A ની તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો કે જ્યાં n એ કોઈ પણ ધન કે ઋણ પૂર્ણાંક છે. વિદ્યાર્થી મિત્રો, જે n છે તે ધન કે ઋણ પૂર્ણાંક છે, એટલે કે તે સંખ્યા છે, વિદ્યુતભારોની સંખ્યા છે. વિદ્યુતભારોને આ મૂળભૂત એકમ એ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન વિદ્યુતભાર છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુતભારોના મૂળ એકમો છે તે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન છે. પ્રણાલિકા મુજબ ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારોને ઋણ ગણવામાં આવે છે, અને તેથી ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને -E તરીકે અને પ્રોટોન પરના વિદ્યુતભારને +E તરીકે ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રણાલિકા તરીકે જે ઇલેક્ટ્રોન છે તેના પરના વિદ્યુતભારને આપણે -E તરીકે દર્શાવીએ છીએ, અને જે પ્રોટોન છે, પ્રોટોન એ ધન હોય છે, એટલે કે તેના વિદ્યુતભારને આપણે +E તરીકે દર્શાવીએ છીએ. વિદ્યુતભાર હંમેશા E નો પૂર્ણાંક ગુણાકાર જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુતભાર છે હંમેશા E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, અપૂર્ણાંકમાં હોતો નથી. તે હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પૂર્ણ ગુણાંકમાં હોય છે તે હકીકતને આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહી શકીએ છીએ. ભૌતિક વિજ્ઞાનમાં એવી ઘણી પરિસ્થિતિઓ હોય છે કે જેમાં અમુક ભૌતિક રાશિઓનું ક્વોન્ટમીકરણ થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે ભૌતિક વિજ્ઞાનમાં અમુક એટલે કે ઘણી એવી પરિસ્થિતિઓ હોય છે કે જેમાં અમુક ભૌતિક રાશિઓનું છે તે ક્વોન્ટમીકરણ થતું હોય છે. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૌપ્રથમ સૂચન ઇંગ્લિશ પ્રયોગકર્તા ફેરાડે તેના શોધેલા વિદ્યુત વિભાજનના પ્રાયોગિક નિયમો દ્વારા કર્યું હતું. તેને 1912માં મિલિકને પ્રાયોગિક રીતે દર્શાવ્યું. વિદ્યાર્થી મિત્રો, આજે સૌપ્રથમ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે તે ઇંગ્લિશ પ્રયોગકર્તા એટલે કે ઇંગ્લિશના પ્રયોગ શાસ્ત્રીએ શોધેલ છે, અને તે છે તે વિદ્યુત વિભાજનના પ્રયોગના નિયમ દ્વારા શોધાયું હતું, અને તેણે છે આ જે વાત છે તે 1912માં મિલિકન નામના વૈજ્ઞાનિકે પ્રયોગ દ્વારા દર્શાવેલી હતી. એકમોની SI એકમોમાં વિદ્યુતભારને એકમને કુલમ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુતભાર છે તેનો SI એકમ છે તે કુલમ છે, અને તેને છે C વડે દર્શાવવામાં આવે છે. કુલમની વ્યાખ્યા વિદ્યુત પ્રવાહના એકમ પદમાં અપાય છે, જે તમે આવનાર પ્રકરણમાં શીખશો. વિદ્યાર્થી મિત્રો, આ જે કુલમ છે તેની વ્યાખ્યા છે આપણે આગળના પ્રકરણમાં શીખશું. આ વ્યાખ્યાના પદમાં એટલે કે 1 કુલમ એટલે કે કોઈ એક તારમાંથી વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો 1 સેકન્ડમાં વહન પામતા વિદ્યુતભારને આપણે 1 કુલમ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ એક તાર છે અને એ તારમાંથી જો 1 સેકન્ડમાં 1 એમ્પિયર જેટલો પ્રવાહ વહેતો હોય તો તે પ્રવાહને આપણે 1 કુલમ તરીકે કહી